શ્રીકર વિદ્યા સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. હું છું તમારી હિતેશ્વરી મેમ. બાળકો, આજની તારીખ છે 5 જુલાઈ ને આજનો વાર છે સોમવાર. બાળકો, આજનો આપણો વિષય છે ગણિત. ગણિતમાં આપણે પાના નંબર 22 પર આવ્યા છીએ. હવે જુઓ, પાના નંબર 22, પ્રશ્ન છે પ્રશ્ન નંબર 10. નીચેના ચિત્રના આધારે પ્રશ્નોનો જવાબ લખો. બાળકો, અહીંયા એક ચિત્ર આપવામાં આવ્યું છે કે જેમાં દાદા, દાદી, છોકરી, કૂતરો, બિલાડી અને ઉંદર આ બધા મળીને એક ગાજર ખેંચી રહ્યા છે. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. અહીંયા કેટલાક પ્રશ્નો આપ્યા છે જેનો આપણે ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન છે, કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે? જુઓ આ ચિત્રમાં કેટલા લોકો છે તો ગણો મારી સાથે. 1 2 3 4 5 6. તો લખો અહીંયા 6 લોકો ગાજરને ખેંચી રહ્યા છે. પ્રશ્ન 2, પહેલા ક્રમે કોણ છે? તો જુઓ બાળકો, પહેલા ક્રમે કોણ છે? દાદા. તો અહીંયા જવાબમાં લખવાનું છે દાદા. ત્રીજો પ્રશ્ન, બિલાડી કયા ક્રમે છે? જુઓ બાળકો, આપણે ગણીએ. બિલાડી આ રહી તો આપણે ગણીએ 1 2 3 4 5. બિલાડી 5મા ક્રમે છે. પ્રશ્ન 4, ચોથા ક્રમે કોણ છે? 1 2 3 4. તો ચોથા ક્રમે છે કૂતરો. તો આપણે અહીં જવાબમાં લખીશું કૂતરો. પ્રશ્ન 5, બિલાડીની આગળ કેટલા જણ છે? તો જુઓ બાળકો, અહીં બિલાડી ક્યાં છે? આ રહી. તો બિલાડીની આગળ કેટલા જણ છે? તો ગણો 1 2 3 4. તો આપણે જવાબમાં લખીશું 4 જણ. બિલાડીની આગળ કેટલા જણ છે? 4 જણ. બરાબર. હવે પ્રશ્ન 6, એમાં જુઓ, ત્રીજા ક્રમવાળા પર ટોપી બનાવો. ત્રીજા ક્રમે કોણ છે? છોકરી. તો છોકરીની માથે આપણે ટોપી બનાવીએ. તો જુઓ, આ ટીચરે બનાવી ટોપી. બરાબર. ટીચરે છોકરીના માથે ટોપી બનાવી છે. એની નીચે જુઓ, છઠ્ઠા ક્રમવાળાની મૂછો બનાવો. છઠ્ઠા ક્રમમાં કોણ છે? 1 2 3 4 5 6. છઠ્ઠા ક્રમે છે ઉંદર. તો ચાલો આપણે ઉંદરની મૂછો બનાવીશું. જોયું બાળકો, આપણે બનાવી ઉંદરની મૂછ. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 8, દાદા અને છોકરીની વચ્ચે કોણ છે? દાદા અને છોકરીની વચ્ચે છે દાદી. તો આપણે અહીં જવાબમાં લખીશું દાદી. છોકરીની તરત આગળ કોણ છે? જુઓ, અહીંયા છોકરી ક્યાં છે? આ રહી. તો છોકરીની તરત આગળ છે દાદી. તો આ જવાબમાં આપણે લખીશું દાદી. પ્રશ્ન નંબર 10, બિલાડીની તરત પાછળ કોણ છે? તો જુઓ, અહીંયા બિલાડી ક્યાં છે? બિલાડીની તરત પાછળ છે ઉંદર. તો આપણે અહીંયા જવાબમાં લખીશું ઉંદર. પ્રશ્ન નંબર 11, ઉંદરની આગળ કુલ કેટલા જણ છે? તો જુઓ, અહીંયા ઉંદર ક્યાં છે? આ રહ્યો ઉંદર. તો ઉંદરની આગળ કેટલા જણ છે? 1 2 3 4 5. તો આપણે જવાબમાં લખીશું 5 જણ. બરાબર. પ્રશ્ન નંબર 11, દાદાની પાછળ કુલ કેટલા જણ છે? જુઓ, આ રહ્યા દાદા. દાદાની પાછળ કેટલા જણ છે? ચાલો ગણો મારી સાથે. 1 2 3 4 5. તો આપણે અહીં લખીશું 5. દાદાની પાછળ કુલ 5 જણ છે. જોયું બાળકો, તમારે આ રીતે કરવાનું છે. હવે પછીનું જોઈએ પાના નંબર 27. તો જુઓ બાળકો, અહીંયા ચડતા ક્રમમાં ગોઠવો એવું આપ્યું છે. અહીંયા અમુક ઉદાહરણ આપ્યા છે. બરાબર, જે આપણે કરવાના છે. આ દાખલામાં તમારે જોવાનું કે ચડતા ક્રમમાં ગોઠવવું. ચડતા ક્રમનો નિયમ છે કે ચડતા ક્રમમાં કોઈ પણ સંખ્યા ગોઠવવાની હોય તો સૌથી પહેલાં નાની સંખ્યા આવે, એ પછી મોટી સંખ્યા, આમ એનાથી મોટી સંખ્યા. આ રીતે આપણે ચડતા ક્રમમાં
અંક ગોઠવવાના હોય છે. જુઓ, અહીંયા અમુક સંખ્યા આપેલી છે, બરાબર. તો હવે ચાલો આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ. તો મેં કહ્યું હતું એ પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવવાનું હોય તો સૌથી પહેલાં નાની સંખ્યા આવે. તો જુઓ બાળકો, અહીંયા સૌથી નાની સંખ્યા કઈ છે? 11. તો અહીંયા આપણે લખીશું 11. હવે એ પછીની સંખ્યા જોઈએ. 11 પછીની મોટી સંખ્યા કઈ આવે છે? એ છે બાળકો 14. તો અહીંયા આપણે લખીશું 14. 14 પછીની મોટી સંખ્યા છે 16. તો અહીંયા આપણે લખીશું 16. 16 પછીની મોટીની સંખ્યા છે 21. તો અહીંયા લખીશું 21. અને સૌથી મોટી સંખ્યા કઈ આવશે? એ છે 24. તો અહીંયા આપણે લખીશું 24. તો જોયું બાળકો, 11, 14, 16, 21, 24. બરાબર. તો ચડતા ક્રમના નિયમ પ્રમાણે મેં કહ્યું હતું કે સૌથી નાની સંખ્યા નીચે આવશે અને સૌથી મોટી સંખ્યા છેલ્લે આવશે. તો જોયું બાળકો, અહીંયા સૌથી નાની સંખ્યા હતી 11, એટલે આપણે અહીંયા લખી 11. આ જ રીતે હવે આપણે બીજો દાખલો જોઈએ. જુઓ બાળકો, અહીંયા પણ અમુક સંખ્યા આપી છે. હવે આપણે આગળના દાખલામાં જોયું હતું એ જ રીતે અહીંયા ફરીથી કરીએ. જુઓ બાળકો, આ સંખ્યાઓમાં આપેલી સૌથી નાની સંખ્યા કઈ છે? એ છે 37. તો અહીંયા આપણે લખીશું 37. 37 પછીની મોટી સંખ્યા કઈ આવે છે? એ છે 46. તો અહીંયા લખીશું 46. 46 પછીની કઈ મોટી સંખ્યા છે? એ છે 59. બરાબર. તો અહીંયા લખીશું આપણે 59. 59 પછીની મોટી સંખ્યા કઈ આવશે? એ છે 62. તો અહીંયા લખીશું 62. 62 પછીની મોટી સંખ્યા 71. તો જોયું બાળકો, સૌથી નાની સંખ્યા નીચે અને સૌથી મોટી સંખ્યા ઉપર. એટલે આ રીતે આપણે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવવાની છે. ચાલો બાળકો, હવે આગળનો દાખલો જોઈએ. આ છે પાંદડાનું તોરણ. પાંદડાના તોરણને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. તો ચડતા ક્રમના નિયમ પ્રમાણે આપણે સૌથી પહેલાં કઈ સંખ્યા લખીશું? નાની સંખ્યા. બરાબર ને? તો જુઓ, આ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે? 15. તો અહીંયા પહેલા પાંદડા પર લખીશું આપણે 15. 15 પછીની મોટી સંખ્યા આવશે 17. તો અહીં આપણે લખીશું 17. ત્રીજા પાનામાં 17 પછીની મોટી સંખ્યા કઈ આવશે? 19. તો અહીં આપણે લખીશું 19. 19 પછીની મોટીની સંખ્યા આવશે 23. તો અહીં આપણે લખીશું 23. અને સૌથી છેલ્લે આ આપેલ સંખ્યામાં મોટી સંખ્યા કઈ છે? એ છે 25. એટલે બાળકો અહીંયા લખવામાં આવશે 25. તો જોયું ને બાળકો, આપણે પાંદડા કેટલા સરસ રીતે ચડતા ક્રમમાં ગોઠવી દીધા. હવે આપણે આગળનો દાખલો જોઈશું. જુઓ આ ચિત્ર. આ શાનું ચિત્ર છે? ટ્રેન. ટ્રેન છે ને? તમને ટ્રેન ગમે છે ને બાળકો? જુઓ, અહીંયા ટ્રેનના ડબ્બા આપ્યા છે ને અહીંયા ઉપર સંખ્યા આપી છે. આ સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. મેં કહ્યું હતું એ પ્રમાણે જ કે ચડતા ક્રમનો નિયમ છે કે સૌથી પહેલાં નાની સંખ્યા આવે. તો જુઓ બાળકો, અહીંયા સૌથી નાની સંખ્યા કઈ છે? એ છે 67. તો અહીં આપણે લખીશું 67. 67 પછીની સંખ્યા કઈ આવશે? જુઓ બાળકો, 67 પછીની સંખ્યા આવશે 76. હે ને બાળકો? તો અહીંયા 76 લખી. હવે જુઓ, એના પછીની સંખ્યા કઈ આવશે? 79. બરાબર ને? અહીંયા આ રીતે 79 લખવાની છે. 79 પછીની સંખ્યા આવશે 81 અને 81 પછીની સંખ્યા આવશે 97. તો જુઓ બાળકો, આ દાખલામાં પણ આપણે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવી અને ટ્રેનના ડબ્બા ગોઠવી દીધા છે. હવે બાળકો ધ્યાન આપો.
આ આપણે જોયા ચડતા ક્રમના દાખલા. હવે આપણે જોઈશું ઉતરતા ક્રમના દાખલા. ઉતરતા ક્રમમાં જ્યારે આપણે ગોઠવવાની હોય સંખ્યા તો સૌથી પહેલાં મોટી સંખ્યા આવે. બરાબર છે. મોટી સંખ્યા પછી એનાથી નાની સંખ્યા, એનાથી નાની સંખ્યા, એનાથી નાની સંખ્યા ને એનાથી નાની સંખ્યા. તો બાળકો ધ્યાન આપવું કે ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવશે અને સૌથી છેલ્લે નાની સંખ્યા આવશે. બરાબર ને? તો ચાલો હવે આપણે દાખલો ગોઠવીએ. આ છે સંખ્યા. તો જુઓ બાળકો, આ સંખ્યાઓને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો પહેલાં કઈ સંખ્યા આવશે? 89. બરાબર ને? તો અહીંયા આપણે લખીશું 89. 89 પછીની કઈ સંખ્યા આવશે? 84. તો એનાથી ઉતરતી સંખ્યા છે 84. 84 પછીની ઉતરતી સંખ્યા કઈ આવશે બાળકો? 62. તો અહીંયા લખીશું આપણે 62. 62 પછીની ઉતરતી સંખ્યા આવે છે 57. બરાબર ને બાળકો? તો અહીંયા લખીશું 57. 57 પછીની ઉતરતી સંખ્યા આવશે 48. તો બાળકો અહીંયા આપણે 48 લખવાની છે. જોયું બાળકો? ઉતરતા ક્રમમાં પહેલાં સૌથી મોટી સંખ્યા, પછી એનાથી નાની, એનાથી નાની, એનાથી નાની ને સૌથી નાની. આ રીતે ઉતરતા ક્રમના દાખલા ગોઠવવાના છે. જુઓ, આ છે બીજું ચિત્ર. જુઓ, આ ચિત્રમાં શું આપ્યું છે? પિઝા છે, હે ને? તો પિઝાને ઉપર આપણે આંકડા લખવાના છે, સંખ્યા લખવાની છે, પણ એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તો અહીંયા સંખ્યા આપી છે. તો જુઓ બાળકો, ઉતરતા ક્રમના નિયમ પ્રમાણે સૌથી પહેલાં આ સંખ્યાઓમાં મોટી સંખ્યા કઈ આવે છે? 87. 87 છે ને? તો અહીંયા પહેલાં પિઝાના એના પર લખીશું 87. 87 પછી ઉતરતી સંખ્યા આવે છે 75. 75 પછીની ઉતરતી સંખ્યા આવે છે 64. 64 પછીની ઉતરતી સંખ્યા આવે છે 59. ને 59 પછીની છેલ્લે, એટલે કે આ સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા આવે છે 43. તો જોયું બાળકો, સૌથી મોટી સંખ્યા પહેલાં આવશે અને સૌથી નાની સંખ્યા છેલ્લે આવશે. હવે પછીનું જોઈએ. હવે પછી છે આ ચિત્રમાં. જુઓ બાળકો, આ ચિત્રમાં અમુક પતંગિયા આપ્યા છે અને આ પતંગિયાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. બરાબર? તો જુઓ, ઉતરતા ક્રમમાં ગોઠવીશું એટલે સૌથી પહેલાં પતંગિયામાં આપણે સૌથી મોટી સંખ્યા લખીશું. તો અહીં આ સંખ્યા આપી છે. તો જુઓ, અહીંયા સૌથી મોટી સંખ્યા કઈ છે? 77. બરાબર ને બાળકો? તો આપણે પહેલાં પતંગિયામાં લખીશું 77. 77 પછીની સંખ્યા કઈ આવશે? એ 77 પછીની નાની સંખ્યા કઈ આવે છે બાળકો? 66. વેરી ગુડ. તો અહીંયા આપણે લખીશું 66. 66 પછીની ઉતરતી સંખ્યા આવે છે 39. બરાબર ને? તો અહીંયા લખીશું 39. 39 પછીની ઉતરતી સંખ્યા આવે છે 33. 33 પછીની ઉતરતી સંખ્યા આવશે છેલ્લે 22. તો જોયું બાળકો, સૌથી મોટી સંખ્યા પહેલાં ને સૌથી નાની સંખ્યા છેલ્લે. તો આ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા હતી 77, એટલે 77 લખી છે અને છેલ્લે સૌથી નાની સંખ્યા આવે છે 22. તો અહીંયા આપણે 22 લખ્યું. ચાલો બાળકો, હવે બટરફ્લાય જોયા, તો હવે ફૂલ પણ જોવા પડશે ને. તો આપણે અહીંયા જોઈએ ફૂલો. બરાબર? અહીંયા ફૂલોને પણ એ રીતે ગોઠવવામાં આવ્યા છે ને અહીંયા પણ રકમ આપવામાં આવી છે. હવે આ સંખ્યાઓને પણ આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ. તો જુઓ બાળકો, સૌથી મોટી સંખ્યા કઈ છે? 60. એટલે આપણે પહેલાં ફૂલમાં લખીશું 60. 60 પછી કઈ સંખ્યા આવશે? 50. 50 પછી ઉતરતી સંખ્યા કઈ આવશે? 47. 47 પછીની ઉતરતી સંખ્યા કઈ આવશે? 30. અને છેલ્લે સૌથી નાની સંખ્યા કઈ આવશે? 27. તો જોયું બાળકો, આજે આપણે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવ્યા અને તમારે પણ આ જ રીતે જોઈને કરવાનું છે. તો ચાલો બાળકો, હવે હું રજા લઉં છું. કાલે ફરી મળીશું. આવજો. ચાલો બાળકો, હવે આપણે જોઈએ
ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. બાળકો જુઓ, અહીંયા એક ચિત્ર આપવામાં આવ્યું છે જેમાં એક ટ્રેન છે અને એમાં પ્રાણીઓ બેઠેલા છે. તો જુઓ બાળકો, સૌથી પહેલો પ્રશ્ન છે, સૌથી આગળ કોણ છે? જુઓ, ટ્રેનમાં સૌથી આગળ કોણ બેઠું છે? સિંહ. બીજો પ્રશ્ન, સિંહની તરત પાછળ કોણ છે? જુઓ, સિંહની તરત પાછળ છે સસલું, તો આપણે જવાબમાં લખીશું સસલું. ત્રીજો પ્રશ્ન, જીરાફ કયા ક્રમે છે? આ પ્રાણીઓ બેઠા છે, તો જુઓ અહીંયા જીરાફ ક્યાં છે? આ છે જીરાફ. તો હવે આપણે કયા ક્રમે છે તે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9. તો જવાબમાં લખીશું 9. જીરાફ 9મા ક્રમે છે. હવે 4, વાંદરાની તરત પાછળ કોણ છે? તો જુઓ બાળકો, વાંદરો ક્યાં બેઠો છે? આ રહ્યો વાંદરો. અને વાંદરાની તરત પાછળ કોણ છે? વાઘ. કોણ છે? વાઘ. તો આપણે જવાબમાં લખીશું વાઘ. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. હાથીની તરત આગળ કોણ છે? હાથીની તરત આગળ, તો જુઓ અહીંયા હાથી રાજા ક્યાં છે? આ રહ્યા હાથી રાજા. હાથી રાજાની તરત આગળ છે જીરાફ, તો આપણે જવાબમાં લખીશું જીરાફ. હવે જુઓ બાળકો, છઠ્ઠો પ્રશ્ન, 8મા ક્રમે કોણ છે? તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8. 8મા ક્રમે. હવે પ્રશ્ન નંબર 7, વાઘ કોની તરત આગળ છે? જુઓ બેટા, વાઘ ક્યાં છે? આ રહ્યો વાઘ. વાઘ કોની તરત આગળ છે? વાઘ મગરની આગળ છે, એટલે આપણે જવાબમાં લખીશું મગર. હવે લખો પ્રશ્ન નંબર 8, વાઘ અને હરણની વચ્ચે કોણ છે? જુઓ બાળકો, વાઘ અને હરણ, આ બેની વચ્ચે કોણ છે? મગર. તો અહીંયા પણ જવાબમાં આપણે લખીશું મગર. હવે પ્રશ્ન નંબર 9, સૌથી છેલ્લું કોણ છે? આ પ્રાણીઓની ટ્રેન છે, એમાં સૌથી છેલ્લે કોણ છે? હાથી રાજા. તો આપણે અહીંયા લખીશું હાથી. હવે જુઓ પ્રશ્ન નંબર 10, સૌથી નાનું અને સૌથી મોટું પ્રાણી કયા ક્રમે છે? સૌથી નાનું પ્રાણી કયું છે? જુઓ, ઉંદર. અને ઉંદર કયા ક્રમે છે? તો ગણો મારી સાથે, 1 2 3 4 5 6 7 8. ઉંદર છે 8મા ક્રમે. હવે જુઓ, સૌથી મોટું પ્રાણી, આ પ્રાણીઓના ટ્રેનમાં સૌથી મોટું પ્રાણી કયું છે? હાથી રાજા. તો હાથી રાજા કયા ક્રમે છે ગણીએ? 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીં આપણે લખીશું 10મા ક્રમે. તો જોયું બાળકો, તમને આ એક્ટિવિટી કરવાની મજા આવી ને? તમારે આ રીતે ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ચાલો બાળકો, ફરી મળીશું. આવજો.